નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। જો આપણી ચેનલમાં તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે એનએમએસ પરીક્ષામાં વિભાગ 2 માં વિજ્ઞાન વિષયના 30 પ્રશ્નો પૂછાય છે। એમાં આપણે ચેપ્ટર નંબર 6 ધોરણ 7 નું એમાં છઠ્ઠું ચેપ્ટર છે સજીવોમાં શ્વસન। એના મોસ્ટ આઈએમપી વિકલ્પો જે છે અથવા તો આગળ પૂછાયેલા વિકલ્પો બધાની ચર્ચા આજે કરીશું। પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન એટલે કે ઓક્સિજનની જરૂરિયાત હોતી નથી અથવા ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન કરે એને કહેવાય અજારક શ્વસન। તો કયું સજીવ કરે છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઈસ્ટ। ઈસ્ટને શ્વસન કરવામાં ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી। ઈસ્ટ વડે થતા ગ્લુકોઝના વિઘટનને અંતે કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? એમાં મિત્રો જવાબ આવશે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ। આ ત્રણ એમાં ઉત્પન્ન થતા હોય છે। લેક્ટિક એસિડ છે એ આપણે મનુષ્યની શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં અને શક્તિ ઉત્પન્ન થાય છે, જ્યારે ઈસ્ટમાં શું થાય? આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ। ત્રીજો પ્રશ્ન, કોષીય શ્વસનમાં કયા પદાર્થનું વિઘટન થઈ શક્તિ પ્રદાન કરે છે? તો એમાં મિત્રો ગ્લુકોઝ હોય, ગ્લુકોઝનું વિઘટન થઈ અને શક્તિ આપણે મળે છે। ચોથો પ્રશ્ન, ભારે કસરત કરતી વખતે થાક શા માટે લાગે છે? આપણે થાકી જઈએ છીએ અથવા તો વધારે શ્વાસ લેવા માંડીએ એવું શા માટે થાય છે? કારણ કે સ્નાયુ હોય છે, સ્નાયુમાં લેક્ટિક એસિડ જમા થવા માંડે, એટલે કે આપણે ઓક્સિજન લેવો એટલો પૂરતા પ્રમાણમાં મળતો નથી, છતાં ઉર્જાની તો શરીરને જરૂર પડતી હોય છે। તો તે વખતે આપણે ઓક્સિજનની ગેરહાજરીમાં ઉર્જા મળતી હોય તો એના બદલામાં આપણે શું થતું હોય? ઓક્સિજનની હાજરી ના હોય તેથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય અને સ્નાયુમાં જમા થઈ જાય છે, એટલે આપણે થાક લાગે છે, અંગો દુખવા લાગે છે। પાંચમો પ્રશ્ન, માછલી શાના વડે શ્વસન કરે છે? તો મિત્રો આપણે બધાને ખબર જ છે, માછલી ઝાલર વડે શ્વસન કરે છે। છઠ્ઠો પ્રશ્ન, વંદાના શરીરની અંદર હવા શાના દ્વારા પ્રવેશે એટલે કે શ્વસન કઈ પદ્ધતિથી કરે છે? તો મિત્રો શ્વસન છિદ્રોના એને શ્વસન છિદ્રો હોય છે જેના દ્વારા શ્વસન કરે છે, એટલે કે હવા અંદર લે છે। સાતમો પ્રશ્ન, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલી વખત શ્વાસ લે છે અને છોડે છે એને કહેવાય શ્વસન દર। તો 1 મિનિટમાં આવું કેટલી વખત મનુષ્ય કરે છે સામાન્ય સ્થિતિમાં, એટલે કે રનિંગ કરીને નહીં અને માત્ર જરૂરી થોડુંક ચાલીને અથવા તો બેઠા વખતે આવું કેટલી વખત 1 મિનિટમાં થાય એ કહેવાનું છે। 9 થી 12 વખત, 15 થી 18, 21 થી 24 કે 30 થી 33? તો મિત્રો 15 થી 18 વખત સામાન્ય મનુષ્યમાં શ્વસન દર હોય છે। આઠમો પ્રશ્ન, જારક શ્વસન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? જારક શ્વસન દર એટલે શું? જારક શ્વસન એટલે શું? તો કે કોઈ પણ સજીવ છે એ ઓક્સિજનની હાજરીમાં જો શ્વસન કરે તો એને જારક શ્વસન કહેવાય। તો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પાણી અને શક્તિ પ્રદાન થાય છે, એટલે MCQ બી થશે આપણો સાચો જવાબ। નવમો પ્રશ્ન, ઉચ્છ્વાસ દરમિયાન પાંસળીઓ એટલે છાતી છે નીચેના ભાગવાળા જે હોય છે તે પાંસળીઓ શું કરે છે? તો કે ઉપર તરફ જાય છે, નીચે તરફ આવે છે, બહાર તરફ આવે છે કે કોઈ હલનચલન થશે નહીં? તો મિત્રો એમાં પાંસળીઓ છે નીચે તરફ જાય છે ઉચ્છ્વાસ દરમિયાન। શ્વાસ દરમિયાન શું થશે? તો કે ઉપર તરફ આવશે। દેડકો શાના વડે શ્વસન કરે છે? તો મિત્રો દેડકો ફેફસા દ્વારા કરી શકે અને ત્વચા દ્વારા, એકમાત્ર એવું છે જે બંને દ્વારા શ્વસન કરી શકે છે। વનસ્પતિનું શ્વસન અંગ કયું છે? વનસ્પતિ ટૂંકમાં કયા અંગ વડે શ્વસન કરે છે? તો મિત્રો એમાં પર્ણ વડે એનું શ્વસન થતું હોય છે। એના પછી જોઈએ આપણે 12, આપણે ઉચ્છ્વાસ દરમિયાન કયો વાયુ બહાર કાઢીએ છીએ? આપણે ઉચ્છ્વાસ દરમિયાન આપણે લઈએ છીએ ઓક્સિજન લઈએ, કાઢીએ શું? તો કે કાર્બન ડાયોક્સાઇડ। તો શું પૂછ્યું? બહાર શું કાઢીએ? તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ। 13મો પ્રશ્ન, પર્વતારોહક એટલે જે પર્વતો ચડતા હોય એને કહેવાય પર્વતારોહક, તેમની સાથે ઓક્સિજન લઈ જાય છે, એને ઓક્સિજન શા માટે લઈ જાય? હું મજા આવે એટલે લઈ જાય? ના મિત્રો, એનું કારણ આપણે જોઈએ પેલા 3 4 MCQ। 5 કિલોમીટર કે તેથી વધુ ઊંચાઈ હવા નથી,
વ્યક્તિ માટે જે હવા હોય છે તે જમીનની હવા કરતા ઓછી હોય છે? હવાનું તાપમાન જમીનના તાપમાન કરતા વધુ હોય છે? ના મિત્રો, તાપમાન વધુ એટલે અહીંયા તો ઠંડુ હોય એટલે ઓછું હોય તાપમાન તો. હવાનું દબાણ જમીનના દબાણ કરતા વધુ હોય છે. આમાંથી કયો ઓપ્શન આપણે આવશે? તો મિત્રો વ્યક્તિ માટે જે હવા તો હોય જ છે ત્યાં પણ જમીનની હવા કરતા કેવી હોય? ઓછી હોય. એટલા માટે આપણે ઓક્સિજનની જરૂરિયાત જેટલી હોય એટલે મળતો નથી. એટલા માટે થઈને ઓક્સિજનના બાટલા લઈ જવા પડે છે. 14મો પ્રશ્ન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલું છે? મિત્રો ચારે મેન જે વાયુ છે એના પ્રમાણ આપણે ખબર હોવી જોઈએ. ઓક્સિજન છે 21%, નાઇટ્રોજન 78%, તો કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું હોય છે મિત્રો? તો કે 0.004%. આ 0.006% જેવું કઈ છે જ નહીં. MCQ ડી થશે આપણો સાચો જવાબ. ઉચ્છ્વાસની હવામાં, ઉચ્છ્વાસની મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે હવા લઈએ છીએ અને પછી હવા પાછી કાઢીએ છીએ, એમાં કાર્બન ડાયોક્સાઇડ મોટા પ્રમાણમાં કાઢીએ છીએ, પણ એમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે એ કહેવાનું છે. તો મિત્રો એમાં સાથે આપણે ઓક્સિજન પણ થોડો કાઢતા હોઈએ છીએ, તો એમાં આપણે 16% આપણે ઓક્સિજન એટલે કે 16.4% ઓક્સિજન પણ બહાર કાઢીએ છીએ. દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુઓ ખેંચાવા લાગે એટલે દુખવા માંડે, આવું સાથી થાય, આવું શા માટે થાય? આ મિત્રો પ્રશ્ન 2019 અને 24 બે વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. તો આવું શા માટે થાય? સ્નાયુઓમાં જરાક શ્વસન થવાથી. મિત્રો જરાક શ્વસન થાય તો દુખે શા માટે? ઓક્સિજનની હાજરીમાં શ્વસન નહીં થાય. સ્નાયુમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. હા મિત્રો, સ્નાયુ હોય છે એમાં શું થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય. લેક્ટિક એસિડ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે આપણા શરીરની અંદર અજારક શ્વસન થાય ત્યારે, એટલે કે સ્નાયુઓમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થવાથી અથવા તો જમા થવાથી આપણા સ્નાયુઓ દુખે છે અથવા તણાય છે. 17મો પ્રશ્ન, ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તે પ્રક્રિયાને શું કહે છે? મિત્રો ઓક્સિજનની મદદથી, ખાસ ધ્યાન રાખજો, ઓક્સિજનની મદદથી જે ગ્લુકોઝનું વિઘટન થાય ને એને કહેવામાં આવે જારક શ્વસન, અને ઓક્સિજન વિના, ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટન થાય તો એને કહેવામાં આવે અજારક શ્વસન. 18મો પ્રશ્ન, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? મિત્રો ખાસ આ પ્રશ્ન ધ્યાન રાખજો, આઈએમપી ખૂબ જ છે. 2021 અને 22 બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો અળસિયું છે એ મિત્રો આપણે ચીકણી, એની જે ચીકણી ત્વચા હોય એ ત્વચા દ્વારા, એટલે કે ચીકણી ચામડી હોય એના દ્વારા જે શ્વસન કરતું હોય છે. તો મિત્રો છઠ્ઠા ચેપ્ટરમાં બસ આટલા જ MCQ તમને મોસ્ટ આઈએમપી છે, આટલા પ્રશ્નો કરી લેશો એટલે આ ચેપ્ટરમાંથી અન્ય કોઈ જ પ્રશ્ન પૂછાશે નહીં. તો જો મિત્રો તમે આપણે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરજો. તમને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો. અને જો તમને NMMS નું ગ્રુપ બનાવેલું છે એમાં તમારે જોડાવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર 7862884436, આ મોબાઈલ નંબર હું વોટ્સઅપમાં હાઈ કરી અને તમે જે પણ પરીક્ષાની તૈયારી NMMS ની કરતા હોય તો એમાં લખજો NMMS, જેથી અમે તમને NMMS ના ગ્રુપમાં જોડી દઈશું. થેન્ક યુ.